પોરબંદરના પ્રજાલક્ષી રાજવીએ શિક્ષણ હેતુથી દરિયામહેલ શિક્ષણ સંકુલ બનાવ્યું હતું, પરંતુ આ ઐતિહાસિક ધરોહર જર્જરિત થયા બાદ પોરબંદરની સંસ્થાઓએ રિનોવેશનના નામે ઢીલી નીતિ અને ભ્રષ્ટાચાર આચરતા તેની ખસ્તા હાલત થઈ ગઈ છે। જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। પોરબંદરમાં આવેલ આરજીટી કોલેજ હેરિટેજ બિલ્ડિંગ ધરાવે છે। સમય જતાં આ બિલ્ડિંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બિલ્ડિંગનું કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। 2 ફેઝમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં પ્રથમ ફેઝમાં આશરે 8 કરોડના ખર્ચે કામગીરી થઈ છે। એજન્સીએ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ કરી નાખી છે અને હાલ અંદાજે 17 કરોડના ખર્ચે બીજા ફેઝની કામગીરી હાથ ધરાઈ રહી છે। સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યા છે, પરંતુ જે મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેને જોતા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। એટલે કે જે આ સવાણી ગ્રુપ ઓફ કંપનીઝ કામ કરી રહી છે, બેઝિકલી આ કામ છે એ રાજ્ય કક્ષાની અમારી એસએસસીની જે સંસ્થા છે એ નિભાવી રહી છે અને સ્ટેટ લેવલની એસએસસી કચેરીની અંડરમાં જિલ્લા કક્ષાની એસએસસીની કચેરી જે છે એનું મોનિટરિંગ કરે છે। એટલે અવારનવાર અમે ડીપીસી સાથે ડીપી સાથે આ બાબતમાં સતત કોન્ટેક્ટમાં હોય છીએ અને દરરોજ મારો ડેલી ત્યાં હું એક આટો મારતો હોઉં છું, તો જેટલું ધ્યાનમાં આવે છે એટલું અમે એને મૌખિક તો કહીએ છીએ, સાથે સાથે દર વીકમાં એક પત્ર અહીંથી ડાયટમાંથી અમે જે તે સંલગ્ન અધિકારીશ્રીને જાણ કરીએ છીએ કે કામ આ કક્ષાનું થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, એટલું થઈ રહ્યું છે। સરકાર પાસે એની ગ્રાન્ટ પાસ કરાવી ને કામ ફર્સ્ટ 1 ને ફર્સ્ટ 2 નું કામ ચાલુ કરાવેલ। હવે ફર્સ્ટ નું કમ્પ્લીટ થઈ ગયું હતું ને બીજું સ્ટાર્ટ થવાનું હતું, તો હવે અત્યારે જે ફર્સ્ટ કામ કરેલ છે એમાં તમે અત્યારે જોઈ શકીએ આપણે કે એમાં જે કામ કરેલું છે એમાં ક્યાંક પોપડા પડી ગયા, જે સેવાળનો ભાગ જમા જે હેરિટેજ ઉપર કામ કરેલું હોય તેમાં કોઈ પણ જાતની આવું વાતાવરણને અનુકૂળ પડતું નથી, છતાં પણ જો એવું થયું છે તો કેવું કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ એમાં। મુંબઈની સવાણી હેરિટેજ કંપનીને ₹25 કરોડના ખર્ચે 2 ફેઝમાં આ કામગીરી સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ કરાવી રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સર્વ શિક્ષા અભિયાન કે જેની હેઠળ આ કામગીરી થઈ રહી છે તેવા પોરબંદરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સહિત સ્થાનિક અધિકારીઓને શું કામગીરી કરવાની છે તેની પણ જાણ નથી। આ જે વસ્તુઓ રિસ્ટોરેશનનું કામ જે થઈ રહ્યું છે એની અંદર અમારી પાસે માહિતી મળી હતી ને એ પ્રમાણે કંઈક કાળા ડબ્બા જે છે કાં તો એની જે લાઇટની વસ્તુ છે ને એ બધી વસ્તુઓ મળી, એના આધારે અમે જુદી જુદી બાબતો માટે વડી કચેરીએ પણ લેટર લખ્યું છે અને આ જે એજન્સી છે રામ સવાણી અને આનંદ ટાટુને કંપનીને આ બધું મોનિટરિંગ સોંપ્યું છે અને અમે લેટરો લખ્યા છે, એ પ્રમાણે અમે જે કામગીરી છે એ પ્રમાણે અમારે અત્યારે ચાલી રહી છે। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે દરિયાની એકદમ નજીક આવેલા બિલ્ડિંગની સામે એક ઔદ્યોગિક ફેક્ટરી તથા દરિયો નજીક હોવાથી ખારાશ લાગે તે સ્વાભાવિક છે। આમ છતાં કાટ ન લાગે તેવી વસ્તુઓના બદલે લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરાયો છે તથા દિવાલોમાં પણ કાળા ધબ્બા ન થાય તે માટે જરૂરી વસ્તુઓનો ઉપયોગ કર્યાનો પણ અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ રિસ્ટોરેશનની કામગીરીની યોગ્ય તપાસ અને મોનિટરિંગ થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।